નમસ્તે મિત્રો, શું તમારી ત્વચા ગરમીમાં બેજાન, સૂકી અને કાળી લાગી રહી છે? આજના વિડીયોમાં હું તમને જણાવીશ ઘરેલું અને કુદરતી સ્કિન કેર ટિપ્સ, જેનાથી તમે ગરમીમાં પણ તમારી સ્કિનને ફ્રેશ, ચમકદાર અને તંદુરસ્ત રાખી શકો છો. ચાલો શરૂ કરીએ. સ્વાગત છે તમારા પોતાના આરોગ્ય મિત્ર સ્વાસ્થ્ય ગુજરાત યુટ્યુબ ચેનલ પર. અહીં અમે લાવીએ છીએ આરોગ્ય, આયુર્વેદ અને કુદરતી ઉપાયની સાચી અને ઉપયોગી માહિતી. જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. નંબર 1, ત્વચાને હાઇડ્રેટ રાખો. ગરમીમાં સ્કિન સુકાઈ જવી સામાન્ય છે. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો. કાકડી, તરબૂચ જેવા પાણીવાળા ફળો ખાઓ. સ્કિન પર ગુલાબજળ સ્પ્રે દિવસમાં 2 થી 3 વાર કરો. તે સ્કિનને ઠંડક આપે છે. નંબર 2, સનસ્ક્રીન લગાવો. સૂર્યની કિરણો સ્કિનને નુકસાન કરે છે. SPF 30 કે તેથી વધુ સનસ્ક્રીન દરેક 2-3 કલાકે લગાવો. બહાર જતા ટોપી કે સ્કાર્ફનો ઉપયોગ કરો. નંબર 3, ક્લિનિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ. ગરમીમાં પસીનો અને ધૂળથી સ્કિનના રોમ છિદ્ર બંધ થાય છે. ક્લિનિંગ, હર્બલ ફેસ વોશથી દિવસમાં 2 વાર ચહેરો ધોવો. ટોનિંગ, ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરીને ટોનર બનાવો. મોઇશ્ચરાઇઝિંગ, એલોવેરા જેલ લગાવો. સ્કિન નરમ અને ઠંડક ભરેલી રહેશે. નંબર 4, ઘરેલું ફેસ વોશ. ઘરેલું ફેસ પેક. આ ફેસ પેક સ્કિનને ચમક, નરમાઈ અને ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. સામગ્રી: 2 ચમચી બેસન, 1 ચમચી દહીં, 1 ચમચી લીંબુનો રસ, થોડું હળદર. બધું મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. નંબર 5, રાત્રે સ્કિન કેર. રાત્રે સ્કિન પોતે રિપેર થાય છે. સૂતા પહેલા ચહેરો ધોઈ લો. એલોવેરા જેલ અથવા બદામ તેલથી હળવી મસાજ કરો. મેકઅપ સાથે ક્યારેય સૂતા નહીં. બોનસ ટિપ્સ: તેલિયું અને જંક ફૂડ ઓછું ખાઓ. લીલું શાકભાજી, ડ્રાયફ્રૂટ, વિટામિન સી વાળા ફળો ખાઓ. રોજ પૂરતી ઊંઘ લો, ઓછામાં ઓછું 7 કલાક. તો મિત્રો, આ હતી ગરમીમાં સ્કિનને ગ્લોઈંગ અને હેલ્ધી રાખવાની સરળ રીતો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે કઈ ટીપ અજમાવી રહ્યા છો. સ્વસ્થ રહો, ખુશ રહો. ફરી મળીએ નવી આરોગ્ય માહિતી સાથે.